તો દુઃખ વગર આમંત્રણે આવી જતું હોય તો સુખ કેમ નથી આવતું એ પણ કુંકામેળી માતા કીધું છે કે મને તો કે મારે તો અડધો રવિવારે નહીં ભરવાનો, પહેલો રવિવારે ભરવાનો નહીં, ઘરે બેઠા બેઠા કામ કરું છું. પણ અમુક કુંકામેળીમાં કીધું છે કે દરેકની કુળદેવીને એવું હોય કે એમનું કુળ પ્રિય થાય, પણ દરેક એમનું માતાજીનું પાલન નથી કરતા, એમની કુળદેવીનું પાલન નથી કરતા, દારૂ ના ચડતો, પોતાની કુળદેવી પર વિશ્વાસ નહીં કરે તો પારકા દેવ કોઈ ખાસ નહીં ચાલે. એટલે કુંકામેળીમાં છે ગમે તેવું દુઃખ હશે તો પણ દૂર થઈ જશે, તમારી કુળદેવી પણ રાજી થઈ જશે. પણ આ કામ કરશો તો તમારો ગમે તેવું દુઃખ પણ ક્યારેક ક્યાં કપાઈ જાય એ પણ નહીં ખબર પડે. અને કુંકામેળીમાં કીધું છે તમારી કુળદેવી પણ રાજી થઈ જાય, તમારી કુળદેવી પણ તમારો સાથ આપશે, તમારી કુળદેવી તમારા કામ નહીં કરતી હોય તો પણ તમારું કામ થઈ જશો. પણ આ રીતે સુધરી જાઓ ને આ રીતે તમે કરવા કામ લાગશો એટલે તમારું આપોઆપ સારું થવા લાગશે. તો દુઃખ વગર આમંત્રણે આવી જતું હોય તો સુખ કેમ નથી આવતું એ પણ કુંકામેળી માતા કીધું છે કે દુઃખ જો તમને આવવાનું કારણ શું હશે તો તમને દુઃખ વગર આમંત્રણે આવી જાય, ગમે તે દુઃખ આવી જાય, દવાખાનું જાય, ઘરનું દુઃખ આવી જાય, કંઈક બાબતે આવી જાય, કોઈ બીમારી આવી જાય, કોઈ પણ દુઃખ, પોલીસ સ્ટેશનનું, કોઈ પણ જમીનનું, તો આવો દુઃખ આવતા હોય છે અને પબ્લિક હેરાન થઈ જાય છે. અને કોઈનું કોઈ દુઃખ તો હોય અને જે કુંકામેળી માતા જતા હોય છે તો તેમનું દુઃખ દૂર પણ થઈ જાય છે. તો કુંકામેળીમાં એમ કીધું છે કે વગર આમંત્રણે દુઃખ આવી જતું તો વગર આમંત્રણે સુખ કેમ નથી આવતું તો એ પણ એનો સાચો સંદેશમાં કુંકામેળીમાં પ્રવચનમાં કીધું છે. તો કુંકામેળીમાં એ કીધું છે કે લાખો લોકોના દુઃખ થયા છે દૂર, એ પણ બારેજા સાનિધ્યમાં આવ્યા પછી. અને એ પણ કીધું છે કુંકામેળીમાં કે તમારી કુળદેવી પર રાજી થઈ, ભગવાન રામ પણ રાજી થયા, પણ જો તમે આટલું કરો તો કુંકામેળીમાં શું કરવાનું કીધું છે. તો ગાયને ઘાસ અને દાન, ગરીબોને દાન, એટલે કે અનાથ આશ્રમમાં કે કૂતરા, શ્વાન, પક્ષી, પશુઓ એમને દાન કરવું તો તમારે આપોઆપ તમારું દુઃખ દૂર થઈ જશે, તમારી કુળદેવી પર રાજી થઈ જશે. તો કુંકામેળીમાં કીધું છે કે લાખો લોકોને જો દુઃખ દૂર કરવું હોય તો આ રીતે કરજો, આપોઆપ ક્યારે દુઃખ કપાઈ જાય એ તમને ખબર નહીં પડે. અને આ જોઈને તમારી કુળદેવીના નામે કરો, તમારી માતાના નામે કરો, કાં તો કુંકામેળી માતાના નામે કરો, કોઈ પણ દેવના નામે તમે પુણ્યદાન કરશો એટલે તમારો આપોઆપ દુઃખ દૂર થઈ જશે. એ પણ તમારી કુળદેવી નામે કરશો, તમારી કુળદેવી તો કોઈ પણ દુઃખ હોય એ આપણે રૂપે નથી આવતું, આપ વરીએ છીએ, આપણે કરીએ તો ત્યારે દુઃખ આવે છે. પહેલાં તો આપણે માતાજી હોય છે, કુળદેવી હોય છે, તેમને માનતા નથી કે એકાદું કામ કોઈ કારણસર ના પણ થયું હોય તો આપણે પોતાની કુળદેવીને કે ચાલ, અમુક લોકોની વાત છે તો એ લોકો એમ કે અમારું કામ નહીં થયું તો એ રીતના કામ પણ નથી કરતા. એટલે લાખો લોકોનું આવું હોય છે, પોતાની કુળદેવી ઉપર વિશ્વાસ કરી દે, પોતાની કુળદેવી પર વિશ્વાસ નહીં કરે તો પારકા દેવ કોઈ ખાસ નહીં ચાલે. એટલે કુંકામેળીમાં એક છે કે પહેલાં પોતાની કુળદેવી પર વિશ્વાસ રાખજો, પછી બીજે જજો. અને જો પોતાની કુળદેવીનો સાથ નહીં હોય તો કુંકામેળીમાં કે હું પણ કંઈ નહીં કરી શકું, એટલે તમારી સાથે તમારી કુળદેવીને સાથ રાખે. પણ જો તમારી માતા મંદિર કે મઠમાં ના હોય તો કુંકામેળીને પ્રાર્થના કરો તો તમારી માતાનો ભેટો કરાવી નાખે. કુંકામેળીમાં લાખો લોકોને ભેટો કરાવી નાખે, લાખો લોકોના મંદિરમાં જે માતા નથી એ માતા કરી નાખી છે. તો લાખો લોકોને આવા દુઃખ દૂર કરે છે. તો જય કુંકામેળીમાં. તો ઘણા લોકોને માતાજીના સાનિધ્યમાં જાય તો 7 રવિવાર ભરે કે મારું કામ નથી થયું, તો કુંકામેળી માતા એ પણ કીધું છે કે કોઈનું 1 રવિવાર ભરે પણ કામ થઈ જાય, કોઈનું 7 રવિવાર ભરે પણ કામ થઈ જાય. કુંકામેળી મને તો કે મારે તો અડધો રવિવારે નહીં ભરવાનો, પહેલો રવિવારે ભરવાનો નહીં, ઘરે બેઠા બેઠા કામ કરું છું. પણ અમુક કારણસર એવા કામ હોય તો પણ ના પણ થઈ શકે. તો કુંકામેળી માતા એ પણ કીધું છે કે વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો અને ધીરજ રાખો. 100% જો સાનિધ્યમાં આવ્યા છો તો તમારું કામ થઈ જાય છે. અને જો તમારી કુળદેવીને ગોતવાની છે 100% તમારી કુળદેવી કુંકામેળી સાનિધ્યમાં, અને જે પણ સાનિધ્યમાં પહોંચ્યા ત્યાં લાખો લોકોના કુળદેવીનો ભેટો આ કુંકામેળીમાં કરે છે. તો તમારો કરાવશે. અને કુંકામેળી લાખો લોકોના કામ કરે છે. તો એમને કુંકામેળી નથી કહેવાતી, લોકો દૂર દૂરથી 500 કિલો, 200 કિલો લોકો આવતા હોય છે, અગાઉ અઠવાડિયું ચાલતા આવતા હોય છે. તો કુંકામેળીના સાનિધ્યમાં રવિવારે જજો, ખાલી પબ્લિક 5 લાખથી વધુ પબ્લિક આવતું હોય છે આવડ જવડ. તો દિવસનું તમે કેટલું પબ્લિક છે તમે ખાલી એક ખાતરી કરો તો જય કુંકામેળીમાં. કુંકામેળીના સાનિધ્યમાં લાખો લોકોના દુઃખ દૂર થાય છે. આ કુંકામેળીના સાનિધ્યમાં દુખિયારા આવતા હોય છે, હસતા જાય ને ફરીને આવવાની ઈચ્છા થાય એવા ઘણા લોકો છે. અને જેમને જવું છે પણ જવાતું નથી, તો જો માતાજીનો હુકમ જે દાડે થઈ જાય તેઓ લોકો જઈ શકે છે, બાકી એમને તો નહીં જતું. જય કુંકામેળીમાં. કુંકામેળીમાં એ કીધું છે કે જો તમારે સુખી રહેવું હોય તો પુણ્યદાન કરવા માંડો, કોઈનું હરામનું ન લેશો.
કોઈને હેરાન ના કરશો, કોઈ ગરીબની હાય ના લેશો, તો તમે સુખી થશો અને તમારી માતાને પૂછ્યા વગર પગલું ના પડો, તો એવા લોકો સુખી રહેશે. ભલે દુઃખ તો આવતું અને જતું રહે, એ પણ કીધું છે. તો રાજા રામ અને વનવાસ વેઠ્યો હતો, તો આપણે તો કારામાંથી રામ માનવી છે, એ પણ ઘૂંઘામેળીમાં કીધું છે કે રાજા રાવણને પણ દુઃખ પડ્યું એવું હતું, તો પણ ને રામને પણ વનવાસ વેઠ્યો તો પણ એમને પણ ઘણું સંઘર્ષ ને દુઃખ વેઠ્યું છે. તો આપણે કાનાવાલા માનવી આપણે કેમ દુઃખ ના આવે, તો એ બધું ધારીને તમે ચાલશો તો ક્યારે આગળ નહીં આવતો. જય કુંકામેળમાં કુંકામેળના સાનિધ્યમાં લાખો લોકોના દુઃખમાં કુંકામેળીએ દૂર કર્યા છે અને સારા સારા પ્રવચન કરે છે. તો એમની ચેનલમાં પ્રવચન એકવાર જોઈ લેજો, જોરદાર પ્રવચન છે અને માતાજીના આશીર્વાદથી લાખો લોકોના દુઃખ દૂર થયા છે. જય કુંકામેળમાં, જય બહુચરમાં. તો કુંકામેળીમાં કીધું છે કે દરેકની કુળદેવીને એવું હોય કે એમનું કુળ પ્લી થાય, પણ દરેક એમનું માતાજીનું પાલન નથી કરતા, એમની કુળદેવીનું પાલન નથી કરતા. દારૂ ના ચડતો તો પણ દારૂનું સેવન કરે, માંસ મટનનું સેવન કરે. એટલે એમની કુળદેવી ચોખ્ખી હોય એટલે એમની કુળદેવીને ના ગમે તો વધારે એમની કુળદેવી પછી જે આગળ લઈ જવાનું બદલે વધારે પડે, પણ પછી કે માતાજી મઠમાં બેઠી છે, કુળદેવી છે, આવી મોટી વાઘજી માતા છે પણ કામ નથી કરતી, આવા દવાખાના આવે છે, આવા તોડ ખર્ચા આવે છે, આવા બહુ ખૂબ હેરાન થઈ જાય છે. અને ખુદ માતાજીને દોષ આપે છે કે આ રીતનું માતા મઢમાં આવી બેઠી છે તો પણ કામ નથી કરતી, પેલા મેરડી છે તો આવું કામ કરે છે, પેલા માતા આવી છે તો એ કામ કરે છે, પેલી જોગણી છે, પેલા વિહત હતો આવું કામ કરે, મારી આ માતા કુળદેવી કેમ કામ નહીં કરતી? તો એનું કારણ એ છે કે તમારી માતાને ના ખપતું તમે કરો છો, એટલે તમારી માતા રાજી નહીં તમારા ઉપર, અને ઉપરથી તમે ગમે તેવા આગળ જશો પણ તમારું કંઈ વધવાનું નથી. એટલે કુંકામેળીએ આ બધું કીધું. કુંકામેળીના સાનિધ્યમાં લાખો લોકો ત્યાં જાય અને પ્રવચનમાં સાંભળો, તો પ્રવચનમાં તમે પણ સાંભળજો, જરૂર સાંભળજો, તમને બધા આવો પ્રશ્ન બધા મળશે. તો જય કુંકામેળીમાં, કુંકામેળીના સાનિધ્યમાં જે પ્રવચન સાંભળે તે સુધરી ગયા છે, અને જે પ્રવચન સાંભળીને અમુક લોકો દારૂ માંસ મટન છોડી દીધું છે અને ત્યાં જઈને લાખો લોકો સુધરી ગયા છે. તો જય કુંકામેળમાં, જય બહુચરમાં. અમારી ચેનલમાં આવા વિડીયો આવતા નવા હોય તો લાઈક સાથે સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. તો જય કુંકામેળમાં, જય બહુચરમાં.